અમદાવાદ શહેરના જોધપુર 4 રસ્તા પ્રેરણા તીર્થ દેરાસર પાસે આવેલા શુભ દર્શન ફ્લેટની ઓફિસમાં રેડ કરવામાં આવી હતી। પોલીસને સાહિલ દેસાઈ ઓફિસમાંથી ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતો હોવાની બાતમી મળી હતી। પોલીસે આ બાતમીના આધારે રેડ કરી હતી। રેડ દરમિયાન ઓફિસમાંથી હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો। પોલીસે ઓફિસમાંથી 4.43 લાખ કિંમતનો 126.480 ગ્રામ ગેરકાયદેસર હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો। પોલીસે વજન કાંટો, બેગ કાર, 2 ટુ વ્હીલ સહિત કુલ 12.19 લાખ કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો। કૃણાલ ઉર્ફ સાહિલ દેસાઈ, દીપ જાદવ, હર્ષિલ દાડવા અને કૃણાલ મિસ્ત્રીની ધરપકડ કરી। ચારે વિરુદ્ધ પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો। આરોપીઓ પાસેથી 4 લેપટોપ, હેડફોન, 8 મોબાઈલ, 2 USA રજિસ્ટ્રેશન ધરાવતા eSIM, રાઉટર વગેરે સામાન પણ મળી આવ્યો। આરોપીઓ ઓફિસમાંથી ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા હતા। સેટેલાઇટ પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે। કેસની વધુ તપાસ આનંદનગર પોલીસ સ્ટેશનને સોંપી છે। અહેવાલ કમલેશ ડાભી, DG ન્યૂઝ, જોધપુર, અમદાવાદ। આવી છે કોલ સેન્ટર અને સાથે હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે। શું વિગત કોની ધરપકડ? ગઈકાલે કોમ્બિંગ નાઇટનું આયોજન કરેલું હોય સેટેલાઇટ PI વિજય ચૌધરી તેમજ અન્ય પોલીસ અધિકારી અને કર્મચારીઓ સાથે પેટ્રોલિંગમાં હતા। દરમિયાન તેમને બાતમી મળેલી કે સેટેલાઇટ વિસ્તારમાં શુભદર્શન સોસાયટીની ઓફિસમાં સાહિલ દેસાઈ નામનો વ્યક્તિ કેટલાક માણસો રાખી ગેરકાયદેસર રીતે કોલ સેન્ટર ચલાવે છે। આ બાતમી આધારે તેઓએ બાતમીવાળી જગ્યા જઈ વેરીફાઈ કરતા ત્યાં ચારેક ઈસમો ત્યાં લેપટોપ લઈને બેસેલા જણાયેલા અને એના ઉપર કંઈક કામ કરતા જણાયેલા અને આ હકીકત સાચી જણાતા એમણે આ જે 4 ઈસમો હતા એમની પાસેનો સરસામાન ચેક કરેલો અને આ સરસામાન ચેક કરતા તેમાં એમની પાસેથી હાઇબ્રિડ ગાંજો 126.840 ગ્રામ જેની કિંમત 4,43,940 રૂપિયા જેટલી થાય છે એ ગાંજો મળી આવેલો અને આમાં જે 4 ઈસમો આરોપી મળેલા એ કૃણાલ ઉર્ફે સાહિલ દેસાઈ, દીપ જાદવ, કૃણાલ મિસ્ત્રી અને હર્ષિલ દાવડા 4 આરોપી ત્યાં મળી આવેલા અને એમની પાસેથી જે આ ગાંજો છે એ વજન કરવાનો એક વજન કાંટો અને એનું એક કટર, એક સ્વિફ્ટ ગાડી, એક્ટિવા એક્સેસ અને 28,000 રૂપિયા રોકડા કબજે લઈ અને એમના વિરુદ્ધમાં NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો અને સાથે સાથે આ જે 4 આરોપી હતા એમની જોડેથી 4 લેપટોપ, હેડફોન, રાઉટર, 8 મોબાઈલ ફોન અને 2 eSIM જે US કેલિફોર્નિયા રજીસ્ટર કરેલા હતા। આ જે સિમ કાર્ડથી એ લોકો ત્યાં US સિટીઝન જોડે વાત કરતા હતા અંગ્રેજીમાં અને એમને લોન અપાવવાના બહાને તમારી લોન આટલી સેન્કશન થશે અને તમારે આટલા પેમેન્ટ કરવું પડશે એડવાન્સમાં એ રીતે વાત કરીને એમની જોડેથી એ પૈસા પડાવતા હતા। એટલે એમના આ 4 આરોપીઓ વિરુદ્ધ BNS ની અલગ અલગ કલમ હાથે એમની વિરુદ્ધમાં એક કોલ સેન્ટરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। કેટલા સમયથી કોલ